વાપીમાં 50 ફૂટ ઊંડા કૂવામાંથી બિલાડીનું સફળ રેસ્ક્યુ, નાજુક દિવાલોની વચ્ચે જોખમી કામગીરી। વાપીના ચણોદ ગેટ પાસે આવેલા એક જૂના અંદાજે 50 ફૂટ ઊંડા ખંડેર કૂવાથી એક બિલાડીનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું। આ કામગીરી લાઈફ રેસ્ક્યુ ફાઉન્ડેશન અને એનજીઓ કર્તવ્યની સંયુક્ત ટીમ દ્વારા સુરક્ષિત રીતે પૂર્ણ કરવામાં આવી। તિરાડો પડેલી દિવાલો અને જૂના કૂવાને કારણે સ્થળની સ્થિતિ ખૂબ જ નાજુક હતી। દિવાલો ક્યારેય પણ ધરાશયી થઈ શકે તેવી પરિસ્થિતિમાં હોવાથી સીધું કૂવામાં ઉતરવું જોખમી હતું। આ કારણે એનજીઓ કર્તવ્યની રેસ્ક્યુ વાન, રોપ, સેફટી બેલ્ટ અને અન્ય સેફટી સાધનોનો ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી બન્યું હતું। ટીમે સંપૂર્ણ સાવધાની સાથે એક ટ્રેન્ડ વોલેન્ટિયરની સેફટી બેલ્ટ પહેરાવી રોપની મદદથી કૂવામાં ઉતાર્યો। વોલેન્ટિયર ખૂબ જ ધીરજ અને કાળજીથી બિલાડીને પકડીને રેસ્ક્યુ બોક્સમાં મૂકી ઉપર ખેંચાવ્યું। લગભગ અડધો કલાક ચાલેલી મહેનત પછી બિલાડીને કોઈ ગંભીર ઈજા વિના સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી હતી અને તેની હાલત નોર્મલ જોવા મળ્યા બાદ તેને સુરક્ષિત સ્થળે મુક્ત કરવામાં આવી અને રેસ્ક્યુ ટીમ દ્વારા નાગરિકોને અપીલ કરી કે એવા બનાવોમાં તરત જ અધિકૃત રેસ્ક્યુ સંસ્થાઓનો સંપર્ક કરે જેથી અબોલ પશુઓના જીવ બચાવી શકાય।